જંગલ હતું. જંગલમાં એક ઋષિ મુનિનો આશ્રમ, અને આશ્રમની અંદર એ ઋષિ મુનિ સરસ મજાનું પોતાનું જીવન વ્યતીત કરે, ભગવાનનું નામ લે. અને એમના જોડે એ આશ્રમમાં એક કૂતરો રહેતો હતો. એ કૂતરો આજુબાજુમાં હરે ફરે અને સાધુના આશ્રમમાં રાત્રે આવી જાય અને આરામથી સૂવે, ઊંઘે અને હરે ફરે. એક દિવસ અચાનક એવું બન્યું કે એક બાજુથી વરુનું ટોળું આવ્યું અને કૂતરાને ઘેરી લીધો. અને કૂતરાએ સાધુ મહારાજ પાસે જઈને કીધું કે મને આ વરુઓ હેરાન પરેશાન કરે છે. સાધુ પેલા હતા તપસ્વી, અને એને કૂતરા ઉપર આમ પાણીની અંજલિ છાંટીને કહ્યું, જાઓ તમે વરુ બની જાઓ. અને કૂતરો વરુ રૂપ લઈ લીધું અને વરુ બની ગયો. અને એ તો પછી જંગલમાં હરે ફરે. અમુક સમય પછી કૂતરો ફરીવાર એકવાર દોડતો દોડતો આવ્યો અને કહે કે મને જંગલમાં દીપડો મારી પાછળ પડ્યો છે, મને હેરાન કરી રહ્યો છે. સાધુએ પાણીની અંજલિ લઈ અને વરુ પર અંજલિ ફેંકીને કીધું, જાઓ તમે દીપડો બની જાઓ. અને કૂતરાએ દીપડાનું રૂપ લઈ લીધું. અને પછી તો એ ફટફટાટી ફરે જંગલમાં, પોતાનું હોય એવી રીતે. પણ એક દિવસ એક સમયે જંગલમાં એમને સિંહનો ભેટો થઈ ગયો, અને સિંહે દીપડાને ખરેખરની ફાઇટ આપી દીધી. અને કૂતરાને એમ થયું કે હજી તો મારાથી વિશાળ કોઈ પ્રાણી છે જંગલમાં, ખરેખર આ તો પેલું છે. એ સાધુ પાસે આવે છે અને કહે છે કે મહારાજ, સાધુજી, મને તો હવે દીપડો જે હું છું, પણ મને હવે સિંહ હેરાન કરે છે, એ તો મારા કરતા વિશાળ અને કદાવર પ્રાણી છે. સાધુ હાથમાં અંજલિ લઈ અને છાંટે છે દીપડાને, કહે છે, જાઓ તમે સિંહ બની જાઓ. અને દીપડો સિંહ બની જાય છે. પછી તો જંગલમાં હરે ફરે છે. એની ત્રાડોથી એ જંગલ થરથરી ઉઠે છે. જંગલનો રાજા કહેવાય છે. જંગલમાં એ જ્યાં નીકળે ત્યાં લોકો એમનો માર્ગ બદલી નાખે છે. એકવાર રાત્રે એને અચાનક એવું થયું કે હવે તો હું જંગલનો રાજા છું, હવે તો હું રાજા બની ચૂક્યો છું. હવે આ ઋષિને ખાઈ જાવ તો કેવું રહે? જેમણે એમને મોટો કર્યો, જેમણે કૂતરામાંથી એને સિંહ બનાવ્યો, એને ખાવાનો એને વિચાર આવ્યો. અને થયું કે આમનું માંસ ખાવ તો હવે ખરેખર સરસ હશે. અને એ જેવો એ આશ્રમમાં પગ મૂકે છે, પેલા ઋષિ જે કૂતરામાંથી સિંહ બનાવી શકતા હોય ને, એને બધી ખબર હોય. અને એ હાથમાં અંજલિ, લોટો લઈને હાથમાં અંજલિ લઈને છાંટીને કે જાઓ તમે કૂતરા થઈ જાઓ. અને પેલો સિંહ ફરીવાર કૂતરો થઈ જાય છે. વાતનો સાર અહીંયા એટલો જ છે કે આપણા જીવનમાં અમુક લોકો એવા હોય છે જેને આપણે સહયોગ આપીએ, સપોર્ટ આપીએ, સમર્થન આપીએ, ફાઇનાન્શિયલ મદદ કરીએ, બધી જ રીતે મદદ કરીએ, અને એક સમયે વિશાળ માણસ બની જાય અને છેલ્લે એ પોતાની જાત દેખાડી દે. એટલે અમુક સમયે એ લોકોને ફરીવાર ઋષિએ કૂતરો બનાવ્યો ને સાધુએ સિંહમાંથી, એવું ક્યારેક આવા લોકોને પણ બનાવી દેવું જોઈએ. કેમ કે આ લોકો આપણી કમજોરી સમજી લે છે એકવાર, જેમ કૂતરાએ સાધુને એની કમજોરી સમજી લીધી. પણ જેણે તમને કૂતરામાંથી સિંહ બનાવ્યા હોય ને, એ સિંહમાંથી પણ ફરીવાર કૂતરા બનાવી શકે.